Good afternoon, all. Okay. So આપણે લાસ્ટ લેક્ચરમાં ટ્રાફિક એન્જિનિયરિંગનું થોડું બ્રીફ ઇન્ટ્રોડક્શન લીધું હતું, બરાબર? કે ટ્રાફિક એન્જિનિયરિંગમાં શું, સોરી, ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયરિંગ અને ટ્રાફિક એન્જિનિયરિંગ બંનેમાં શું ડિફરન્સ હોય છે, બરાબર છે? અને એમાં કયા કયા પેરામીટર્સ એ વસ્તુ છે કે જે આપણે અંદર ઇન્ક્લુડ કરવામાં આવે છે કે ભાઈ આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવી જોઈએ કે તમારે આગળ ચાલવાનું એ બધું, બરાબર છે? પછી એના આપણે અમુક પ્રાઇમ ઓબ્જેક્ટિવ્સ જોયા હતા કે ટ્રાફિક એન્જિનિયરિંગ સબ્જેક્ટ કેમ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યો, એનો મેઇન ઓબ્જેક્ટિવ શું હતો. તો the primary objective to for introducing the traffic engineering subject is to provide a maximum obtainable safety at the highway or at the any road side, બરાબર છે? તમે કોઈ બી રોડવે સિસ્ટમ ડેવલપ કરો છો, કોઈ બી હાઈવે ડેવલપ કરો છો, બરાબર? તો એ જગ્યાએ તમારે મેક્સિમમ સેફટી આપવાની, કે એવી રીતે ડિઝાઇન કરો કે તમે એને મેક્સિમમ સેફટી પ્રોવાઈડ કરી શકો, બરાબર? એના પછી એના અમુક બીજા ઓબ્જેક્ટિવ્સ હતા કે ભાઈ સેફટીની સિવાય તમારે સ્પીડ, કમ્ફર્ટ, કન્વિનિયન્સ, ઇકોનોમી એન્ડ એન્વાયરમેન્ટલ કમ્પેટેબિલિટી, બરાબર? તે આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું. સો નેક્સ્ટ, રિસ્પોન્સિબિલિટી, એથિક્સ એન્ડ લાયબિલિટી ઇન ધ ટ્રાફિક એન્જિનિયરિંગ, બરાબર? કે કોઈ બી જે ટ્રાફિક એન્જિનિયર છે એને રિસ્પોન્સિબિલિટી શું છે, એના એથિક્સ શું છે અને એની લાયબિલિટી શું છે, બરાબર? તો આપણે ડિસ્કસ કરીએ. The traffic engineer has a very special relationship with the public at the large. Perhaps more than any other type of engineer, the traffic engineer deals with the daily safety of the large segment of the public. Although it can be argued that any engineer who design a product has this responsibility, few engineers have so many people using their product so routinely and frequently and depending upon it so totally. Therefore, the traffic engineer also has a special obligation to employ the available knowledge and state of the art within existing resources to enhance the public safety. બરાબર? સૌથી મેઇન એની રિસ્પોન્સિબિલિટી શું છે? સૌથી મેઇન એની રિસ્પોન્સિબિલિટી શું છે કે ભાઈ તમારે એને સેફટી પ્રોવાઈડ કરવાની. કારણ કે એમ આપણને ખબર છે કે ભાઈ જે બી તમે ટ્રાફિક એન્જિનિયર છો, તમે કોઈ વસ્તુ ડિઝાઇન કરો છો, બરાબર છે? તો શું થશે કે લાર્જ સ્કેલ ઉપર પીપલ એનો યુઝ કરશે, બરાબર? કે ડે ટુ ડે લાઈફમાં કેટલી બધા લોકો એનો યુઝ કરશે, તો તમે જો પ્રોપર સેફટી નહીં પ્રોવાઈડ કરો, બરાબર, તો એમાં પ્રોબ્લેમ આવી શકે, બરાબર? સો બેઝિકલી સિવિલ એન્જિનિયર એક એવું ડોમેન છે કે ભાઈ તમે એમાં તમે જે બી કરો તો ઇટ અફેક્ટ ધ લાર્જ સેગમેન્ટ ઓફ ધ પબ્લિક, બરાબર? તમે કોઈ બી બિલ્ડિંગ બનાવો છો 10 માળની 15 માળની, એમાં મિનિમમ 100-200 જણ રહેતા હોય તો એ લોકોને અફેક્ટ થાય, એ કંઈક ફેલિયર થયું છે, બરાબર? જ્યારે આપણે બીજી વાત કરીએ કે ભાઈ કોઈ બીજી ડોમેન લઈએ, આઈટી ડોમેન છે, કોઈ બી કમ્પ્યુટર ડોમેન છે, તો એમાં એટલી લાર્જ સેગમેન્ટ જોડે એ લોકોને પબ્લિક રિલેશનશિપ ના આવે, બરાબર છે? સો ટ્રાફિક એન્જિનિયરનું મેઇન કામ શું, કે મેઇન એની રિસ્પોન્સિબિલિટી શું, કે એની જોડે જે અવેલેબલ એડેક્વેટ નોલેજ છે એનો યુઝ કરી અને with the help with the using the proper resources, બરાબર, એનો યુઝ કરી અને એ જે બી ડિઝાઇન કરે છે સ્ટેટ ઓફ ધ આર્ટ ડિઝાઇન, કે જે તમને મેક્સિમમ સેફટી અચીવેબલ થઈ શકે. The traffic engineer also functions in a world in which a number of key participants do not understand the traffic and transportation issue or how they truly affect a particular project. These include elected and appointed officials with decision-making power, the general public, and other professionals with whom traffic engineers work on overall project team effort. Because of all us interface regularly with the transportation system, many overestimate their understanding of the transportation and traffic issue. The traffic engineer must deal productively with the problems associated with the naive assumption, plans, and the design that are oblivious to transportation and traffic need, oversimplified analysis, and understated impact. બરાબર? તો અમુક વખતે કેવું થતું હોય કે ભાઈ ટ્રાફિક એન્જિનિયર જે છે, બરાબર, એને ઘણા બધા લોકો જોડે ડીલ કરવી પડે, કે ઘણા એવા ડિસિઝન, જેમ કે એક્ઝામ્પલ આપું કે આપણા ઘણા બધા પોલિટિશિયન્સ છે, બરાબર, એમને કશી જ ખબર ના હોય ટ્રાફિક એન્જિનિયર કે પર્ટિક્યુલર આ સબ્જેક્ટમાં, તો એ લોકોને કન્વિન્સ કરવા અને એ લોકો જોડેનો હાર્મની બેસાડી અને વર્ક કરવું, તો એ એના અમુક શું કહેવાય રિસ્પોન્સિબિલિટીમાં આપણે કહી શકીએ, એની લાયબિલિટી કહી શકીએ, બરાબર છે? તો એ બધી વસ્તુ તમારે આવે, બરાબર છે? તો મતલબ આ એની રિસ્પોન્સિબિલિટી થઈ, એની લાયબિલિટી શું છે, બરાબર? The traffic engineer also has the responsibility to protect the community from liability by good practice. There are many areas in which agencies charged with the traffic and transportation responsibility can be held liable, બરાબર? Like કઈ કઈ વસ્તુ છે કે placing control device that do not conform to applicable standard for their physical design and placement, બરાબર? કે આપણે જે બી કોઈ બી કંટ્રોલ ડિવાઇસીસ મૂકીએ છીએ, સિગ્નલ મૂકીએ છીએ, કોઈ બી
બમ્પ મૂકીએ છીએ બરાબર, તો એ જો પ્રોપર એના સ્ટાન્ડર્ડ પ્રમાણે ના હોય તો એક પ્રોબ્લેમ આવે બરાબર. ફેલિયર ટુ મેન્ટેન ડિવાઇસીસ in a manner that ensure that effectiveness. The worst case of this is a dark traffic signal in which no indication is given due to bulb or other device failure. Failure to apply the most current standard and guidelines in making decision on the traffic control, developing a facility plan or design, or conducting an investigation, implementing traffic regulation without the proper legal authority to do so. બરાબર છે. આ એના બધા લાયબિલિટી આવે કે ભાઈ કંઈક આવું થઈ શકે તો કોણ એની માટે લાયબલ, કે કોણ એની માટે જવાબદાર, કોણ તો કે ભાઈ ટ્રાફિક એન્જિનિયર. સિગ્નલ પ્રોપર ના મૂક્યા હોય, સિગ્નલ બગડી ગયા હોય, એનું મેન્ટેનન્સ ના કર્યું હોય તમે બરાબર, તો એ બધી જ વસ્તુઓ તમારે આવે ટ્રાફિક એન્જિનિયરિંગના લાયબિલિટી, ટ્રાફિક એન્જિનિયરના લાયબિલિટી ઉપર બરાબર. તો નેક્સ્ટ છે ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ એન્ડ ધેર ફંક્શન્સ બરાબર, કે ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ અને એના ફંક્શન શું છે બરાબર. The transportation system are a major component of the US economy or any country's economy and have an enormous impact on the shape of the society and the efficiency of the economy in general. બરાબર છે. જનરલી આપણે કહી શકીએ કે ભાઈ કોઈ બી કન્ટ્રી છે, ડેવલપિંગ કન્ટ્રી કે કોઈ બી કન્ટ્રી છે બરાબર, એનું ડેવલપમેન્ટ ક્યારે થઈ શકે કે જ્યારે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી સારી હોય બરાબર, જસ્ટ લાઈક એના હાઈવે સારા હોય, રોડ સિસ્ટમ સારી હોય. કેમ એવું કહેવામાં આવે, કારણ કે જે બી ડે ટુ ડે નીડ છે બરાબર પીપલની, કે ફ્રોમ મૂવિંગ ફ્રોમ ધેર ઓરિજિન લોકેશન ટુ ધ ડેસ્ટિનેશન લોકેશન બરાબર, તો એ બધું જે ખાલી ને ખાલી દે રિલે ઓન ધ રોડ સિસ્ટમ ઓર હાઈવે સિસ્ટમ બરાબર. સિમિલરલી આપણે વાત કરીએ કે ભાઈ પ્રોપર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી આપણી જોડે હોય અવેલેબલ, રોડ નેટવર્ક્સ હોય અવેલેબલ બરાબર, તો કોઈ બી ગુડ્સ છે તો એને કોઈ બી એક જગ્યાએથી બીજી જગ્યાએ ઇઝીલી તમે મૂવ કરાવી શકો બરાબર. બીજું કોઈક એવી વોર સિચ્યુએશન છે તો એ વખતે તમે આર્મી ટ્રુપ્સ ઓર કોઈક એવી નેચરલ કેલેમિટીઝની કોઈક એવી સિચ્યુએશન કન્ડક્ટ થઈ કે એવી ઊભી થઈ બરાબર, કે તે જગ્યાએ તમારે શું કહેવાય રિસોર્સિસ મોકલાવવા પડે, ફૂડ આઇટમ્સ છે, મેડિસિન્સ છે, મિલિટરી પર્સનલ્સ છે બરાબર, તો એ બધું જ તમે એનાથી તમે ઇઝીલી જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ કરી શકો, જેથી કોઈ બી કન્ટ્રીનું જ્યારે ડેવલપમેન્ટ કહેવામાં આવે કે આ કન્ટ્રી વધારે ડેવલપ છે તો ઇટ્સ the base of that development is relay on the infrastructure facility or on the other word હું કહી શકું તમને કે તમારા જે રોડ સિસ્ટમ છે બરાબર, એ એને કોઈ બી કન્ટ્રીની ઇકોનોમીનું હાર્ટ કહેવાય કે એથી ઇકોનોમી ચાલે તમારી બરાબર. સો આ જ આખું છે બરાબર. આમાં જસ્ટ ટેક્સેશન સિસ્ટમ્સ છે અને ફ્યુલ છે, સરચાર્જીસ છે બરાબર. તમે બી ઘણી વખત જોયું હશે કે તમે કોઈ નવું વ્હીકલ પરચેસ કરવા જાઓ છો બરાબર, તો એ પરચેસ વખતે તમારે જો રોડ ટેક્સ લે છે બરાબર, ફ્યુલ સરચાર્જ લે છે, પછી અમુક વખતે ઘણા એવા ચાર્જીસ છે, આરટીઓ ચાર્જીસ છે બરાબર, તો એ બધું શેની માટે કે તમને બી પ્રોપર ફેસિલિટી પ્રોવાઈડ કરી શકે. હવે તમે જો કોઈ ચાર્જીસ ઓર ટેક્સીસ ના લે બરાબર, તમને કોઈ ફેસિલિટી ના પ્રોવાઈડ કરે તો તમે જે નવું વ્હીકલ તમે લઈને ગયા છો બરાબર, એ તમે ચલાવશો ક્યાં બરાબર. તો એના આખી એક પેટર્ન છે, એના ફંક્શન છે કે કેવી રીતે એને ઓપરેટ કરવાનું, કેવી રીતે બિલ્ડ કરવાનું, કેવી રીતે મેન્ટેન કરવાનું બરાબર. જેમ કે આપણે હાઈવે એન્જિનિયરિંગમાં ભણ્યા આખા એના ટર્મ્સ એન્ડ કન્ડિશન હતા કે ભાઈ તમે કોઈ બી હાઈવે ડિઝાઇન કરવા માંગતા હોવ તો તમારે આ રીતે એને ડેવલપ કરવાનું, આ રીતે એના સ્ટાન્ડર્ડ ગાઈડલાઇન્સ છે, આની આ વસ્તુ છે, આ વખતે આ ધ્યાનમાં રાખવાનું, એસએસડી ઓએસડી ને એ બધું તમારે ધ્યાનમાં રાખવાનું. તો સિમિલરલી જ્યારે એને મેન્ટેન કરવાનું હોય બરાબર, એને ઓપરેટ કરવાનું હોય તો એ વખતે બી એના અમુક ડિફાઇન્ડ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે કે તમારે ફોલો કરવા પડે બરાબર. હવે સૌથી પહેલા ધ નેચર ઓફ ધ ટ્રાન્સપોર્ટેશન ડિમાન્ડ. હવે ટ્રાન્સપોર્ટેશન ડિમાન્ડ માટે આ વસ્તુ તમારે આપણે ચાર્ટ, તમે ચાર્ટ જુઓ તો ચાર્ટ ઉપરથી તમને એક્ઝેક્ટ ખબર પડે હાઉ ટુ કેલ્ક્યુલેટ ધ ટ્રાન્સપોર્ટેશન ડિમાન્ડ બરાબર. હવે ટ્રાન્સપોર્ટેશન ડિમાન્ડ પર જતા પહેલા આપણે એ વચ્ચેનો ભેદ પેલું ડિફરન્સ સમજી લઈએ બરાબર, કે વોટ ઇઝ અ ડિમાન્ડ એન્ડ વોટ ઇઝ અ ડિઝાયર બરાબર. હવે તમે ટ્રાફિક એન્જિનિયરિંગનું સબ્જેક્ટ ભણી રહ્યા છો, પછીના લેક્ચરોમાં કે પછીના ચેપ્ટરમાં ઘણી જગ્યાએ એવું આવશે કે ડિઝાયરેબલ પ્રોપર્ટીઝ છે અને અમુક ફોર્સ પ્રોપર્ટીઝ છે કે અમુક ડિઝાયરેબલ વસ્તુઓ છે કે જે જરૂરી છે કે લોકોને અમુકને જરૂર પડે છે અને અમુક વસ્તુ પ્રી ડિટરમાઇન છે કે આટલી વસ્તુ તો તમારે મૂકવી જ પડશે બરાબર. તો બે વચ્ચેનો બેઝિક ડિફરન્સ આપણે સમજી લઈએ કે વોટ ઇઝ અ ડિઝાયર એન્ડ વોટ ઇઝ અ ડિમાન્ડ બરાબર. સો ડિઝાયર આપણે એને કહીએ કે કોઈ બી વસ્તુ જસ્ટ એક સિમ્પલ આપણે વસ્તુ સમજીએ કે તમારે કોઈ નવો ફોન લેવો છે, તમારો ફોન તૂટી ગયો છે, પડી ગયો, ચોરાઈ ગયો, ગમે તે વોટ એવર બરાબર છે, તમારે કોઈ નવો ફોન લેવો છે બરાબર છે. હવે તમારે ફોન વગર ચાલતું નથી કારણ કે ઓબ્વિયસલી કે આપણે જસ્ટ એક એઝમ્પશન લઈએ કે તમારે ઓનલાઈન લેક્ચર્સ ભરવાના હોય તો એની માટે તમારે ફોન
જોઈએ જ છે, બરાબર. સો ઇટ્સ કોલ ધ ડિમાન્ડ, કે ભાઈ એ બેઝિક નેસેસિટી છે કે ભાઈ આટલી વસ્તુની તો મારે જરૂર પડશે કે ભાઈ મારે ફોન તો જોઈશે જ લેક્ચર કરવા માટે, બરાબર. પછી તમે એવું વિચારો કે હવે ફોન હું લઈ જ રહ્યો છું, બરાબર, તો 20-25 હજાર રૂપિયાનું મારું બજેટ હોય તો કે હજી બીજા 5-10 હજાર રૂપિયા નાખીને સારો ફોન લઈ લઉં તો 2 વર્ષ વધારે ચાલે. કે પછી આઈ તમને કોઈ એવું હોય કે ના ભાઈ મારે આ વસ્તુ કે આમાં 48 મેગાપિક્સલનો કેમેરો જોઈએ, બરાબર, ડિસ્પ્લે મોટી જોઈએ, બેટરી લાંબી ચાલે, બેટરીનો સાઇઝ મોટી જોઈએ, બરાબર. તો એ થઈ તમારી ડિઝાયર, બરાબર. સો એકદમ સિમ્પલ છે કે ડિઝાયર એટલે કે જેને તમે ડિઝાયર કરો છો કે મારે આવું કંઈક જોઈએ છે, જ્યારે ડિમાન્ડ છે કે પ્રી ડિટરમાઇન્ડ છે કે આવું તો જોઈશે જ, બરાબર. સો આ જે ટર્મ છે, બરાબર, ટર્મિનોલોજી, એને જ્યારે આપણે ટ્રાફિક ફિલ્ડમાં, ટ્રાફિક એન્જિનિયરિંગ ડોમેનમાં જ્યારે આપણે ઇમ્પ્લિમેન્ટ કરવાનું હોય, બરાબર, વોટ ડિમાન્ડ એન્ડ ડિઝાયર, બરાબર. સો એક એક્ઝામ્પલ આપું તમને કે તમે તમારા ઘરેથી કોલેજ આવો છો, બરાબર. સો કોલેજ આવું એ તમારી ડિમાન્ડ છે કે ભાઈ કોલેજ તો જવું જ પડશે, બરાબર, ગમે તે રીતે. આજે આપણે પોતાનું વ્હીકલ લઈને જઈએ કે બસમાં જઈએ, બરાબર. હવે એમાંથી તમે વિચારો કે સારું કોલેજ બસ છે, બરાબર, કોલેજ બસની સીટો સારી હોવી જોઈએ, એમાં એસી હોવું જોઈએ, બરાબર, કે આમ કમ્ફર્ટેબલ રહેવું જોઈએ, સારી હોવી જોઈએ, લાઈક બસની ફેસિલિટી, બરાબર. તો એ નહીં તમારી ડિઝાયર, બરાબર, કે અમુક જે પીપલ છે એ ડિઝાયર કરે કે ભાઈ મારે આવી આવી ફેસિલિટીઝની રિક્વાયરમેન્ટ છે, જ્યારે અમુક વસ્તુ છે કે એ પ્રી ડિટરમાઇન્ડ છે કે આ વસ્તુ તો જોઈશે, બરાબર. તો એને એને કે એ ડિફરન્સ છે ડિઝાયર અને ડિમાન્ડ વચ્ચે, બરાબર. તો હવે આપણે જે પાછા ટોપિક ઉપર આવીએ ટ્રાન્સપોર્ટેશન ડિમાન્ડ, બરાબર. હવે વોટ ઇઝ અ ટ્રાન્સપોર્ટેશન ડિમાન્ડ, બરાબર. ટ્રાન્સપોર્ટેશન ડિમાન્ડ એટલે કે કોઈ બી એક એરિયામાં, બરાબર, પર્ટિક્યુલર આપણે એક સ્ક્વેર એરિયા લઈ લઈએ, તમારા ઘરની આજુબાજુ 1 કિલોમીટર સ્ક્વેરનો એરિયા લઈએ, બરાબર. તો ટ્રાન્સપોર્ટેશન ડિમાન્ડ એટલે કે એ પર્ટિક્યુલર એરિયામાં જેટલા બી ઇનહેબિટન્ટ લોકો રહી રહ્યા છે, બરાબર, એ લોકો એમની ટ્રાન્સપોર્ટેશનને કેવી રીતે મૂવ થાય છે, કેવી રીતે મૂવમેન્ટ કરે છે લોકો એમના ઓરિજિન પ્લેસ, લાઈક જોબ ઉપર જાય છે તો કેવી રીતે જાય છે, પોતાનું વ્હીકલ લઈને જાય છે, રિક્ષામાં જાય છે, બસમાં જાય છે, મેટ્રોમાં જાય છે, વોટ એવર, જે બી ચાલતા જાય છે, વોટ એવર. So the transportation demand summarized in the three circular motion: the transportation demand, the transportation facilities, and the land use. સૌથી પહેલા આપણે વાત કરીએ કે લેન્ડ યુઝ. હવે વોટ ઇઝ અ લેન્ડ યુઝ? હવે આપણે બીટીવીમાં ભણ્યા હતા, બરાબર, કે લેન્ડ યુઝ એટલે કે પર્ટિક્યુલર અર્બન એરિયા છે તમારો, એની જે લેન્ડ છે એને તમે અલગ અલગ નાના નાના પાર્ટમાં ડિવાઈડ કરો છો કે ભાઈ આ રેસિડેન્શિયલ છે, આ કોમર્શિયલ છે, આ ઇન્ડસ્ટ્રીયલ છે, આ મિક્સ યુઝ છે, બરાબર. તો લેન્ડ યુઝના અકોર્ડિંગ તમને ખબર પડે કે ભાઈ રેસિડેન્શિયલ એરિયા હોય આપણો, કે રેસિડેન્શિયલ ટાઈપની લેન્ડ યુઝ હોય તો એમાંથી આપણે કેવી રીતે ટ્રાન્સપોર્ટેશન ડિમાન્ડ જનરેટ થાય, બરાબર, કે રેસિડેન્શિયલમાં લોકો રહી રહ્યા છે તો એમાંથી ઘણા લોકો જશે જોબ પર, બરાબર, ઘણા લોકો સ્કૂલ જશે, બરાબર. એ બધી વસ્તુઓ તમારે અંદર કેલ્ક્યુલેટ કરવાની આવે, બરાબર. લેન્ડ યુઝના ઉપરથી આપણને ખબર પડે કે ટ્રાન્સપોર્ટેશન ડિમાન્ડ કેટલી થાય, બરાબર, કેટલી થઈ શકે. લાઈક એક એક્ઝામ્પલ હું તમને આપું કે આપણા એક પર્ટિક્યુલર 1 કિલોમીટર સ્ક્વેર એરિયામાં 1,000 લોકો રહે છે, બરાબર. તો અત્યાર સુધી આપણે એવું વિચારીએ કે ભાઈ 1,000 જણ એની ટ્રીપ કરવાના છે, બરાબર. પણ એ જરૂરી નથી કે ભાઈ હજાર જણ એની ટ્રીપ કરે, બરાબર. કોઈ દિવસ એવું બની શકે કે ખાલી 500 લોકો જે લોકો નીકળ્યા હોય, કોઈ દિવસ એવું બની શકે કે ભાઈ કોઈ એક જણ બે વખત ટ્રીપ કરી હોય, બરાબર, કે ભાઈ ઘરેથી કોલેજ ગયા, કોલેજ પાસે ઘરે આવ્યા, ઘરેથી આ ઘરે આવી અને પછી ક્યાંક બીજે ફરવા ગયા, તો એ થઈ 2 નંબર ઓફ ટ્રીપ, બરાબર. તો એવી રીતે એનું પ્લસ ઓર માઇનસ થયા કરે, બરાબર. અને એના પછી ટ્રાન્સપોર્ટેશન ડિમાન્ડ ઉપર પછી આવે ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી, કે ભાઈ ટ્રાન્સપોર્ટેશન ડિમાન્ડ થઈ ગઈ પણ એક્ઝિસ્ટિંગ ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી કેવી રીતે, લાઈક એક એક્ઝામ્પલ આપું કે તમારા એરિયામાં બધી જે ફેસિલિટી સારી હોય કે બીઆરટીએસથી નજીક હોય, મેટ્રો બી પાસ થતી હોય, બરાબર, અને તમારે ઇઝીલી રીચ થઈ શકતા હોય તો તમારી ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી ઘણી સારી કહેવાય. પણ રાધર કોઈ એવું એરિયા છે કે ત્યાં કોઈ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ અવેલેબલ જ નથી, બરાબર. આઈધર યુ આર ફોર્સ ટુ ચૂઝ ધ પ્રાઇવેટ વ્હીકલ્સ, બરાબર. તો એ જગ્યાએ તમારી જે ટ્રાફિક ઓર ટ્રાન્સપોર્ટેશન ડિમાન્ડ છે એ લો થઈ તમારી, બરાબર. સો તો આખું જે ટ્રાન્સપોર્ટેશન ડિમાન્ડ કોને કહેવાય છે, પર્ટિક્યુલર એરિયામાં કેટલી નંબર ઓફ ટ્રીપ જનરેટ થઈ રહી છે, કેટલી થશે આજ આવનારા 10 વર્ષમાં, એને કહેવાય તમારું ટ્રાન્સપોર્ટેશન ડિમાન્ડ. A 10-year traffic demand forecast that comes within approximately plus or minus 20% of the actual value is considered a significant success. બરાબર, કે ભાઈ અત્યારે આપણે જે પ્લસ ઓર માઇનસ 20% કે ભાઈ એક દિવસ આપણે સર્વે કર્યો, સર્વે પછી ખબર પડી કે ભાઈ 1000 ટ્રીપ થઈ રહી છે, તો 1000માંથી કોઈ દિવસ 500 બી થઈ શકે, કોઈ 800 બી થઈ શકે, કોઈ વખત એનથી બી વધી શકે 500 કરતા બી. સો એ પર્ટિક્યુલર વસ્તુ છે કે તમને એકચ્યુઅલ આંકડો ક્યારે બી ના મળે, કારણ કે તમે રોજ સર્વે કરવા જવાના,
ટ્રાવેલ કરવા જાવ તો બહુ જ કોસ્ટલી તમારી મેથડ થઈ જાય બરાબર. સો અમુક એપ્રોક્સિમેટ લઈ લેવાનું કે 20 or 30% કે જે બી એ પર્ટિક્યુલર ડિસાઇડ કરવાનું કામ કોણ કે ટ્રાફિક એન્જિનિયર એ એના એક્સપિરિયન્સ ઉપરથી અને એનું જે વિઝન છે એના ઉપરથી કંઈક વિચારી અને આગળ વધી શકે બરાબર. ઓકે સો નેક્સ્ટ લેક્ચરમાં આપણે કન્સેપ્ટ ઓફ મોબિલિટી એન્ડ એક્સેસિબિલિટી વિશે વાત કરીશું બરાબર. આઈ થિંક કદાચ આપણે હાઈવેમાં કે બીટીબીમાં વસ્તુ ભણી ચૂક્યા છીએ બરાબર. ના યાદ હોય તો કોઈ વાંધો નહીં, આપણે ફરી રિવાઇઝ કરી લઈશું બરાબર. સો સી યુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર. થેન્ક યુ.